नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मित्रों, दुनिया में ग्लोबल वॉर्मिंगना कारणे दिवसे ने दिवसे तापमान में વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્લેશિયર પીગળી રહ્યા છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે પૃથ્વીના હવામાન થતા આ બદલાવની અસર હિમાલયમાં પણ જોવા મળી રહી છે। હિમાચલ ત્યારે પ્રદેશના હિમાચલ ત્યારે ક્ષેત્રમાં સ્થિત ગ્લેશિયર ઝડપી પીગળી રહ્યા છે। વધુ વાત કરીએ તો હિમાચલ ક્ષેત્રનું તાપમાન ઝડપીથી વધી રહ્યું છે। આની અસર હિમાચલ પ્રદેશના સ્થિત ગ્લેશિયર પર પડી રહી છે। નવા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે ગ્લેશિયર પીગળવા કારણે પહાડો પર 850 તળાવો ત્યારે બની ગયા, જેમાંથી 650 તળાવો સંવેદનશીલ શ્રેણીમાં માત્ર થોડાક વર્ષોમાં ત્યારે સંતુલ ચેનાબ વ્યાપી અને ડાવી નદીમાં ઘાટીમાં નવા કુદરતી તળાવો બની ગયા છે। વધુ વાત કરીએ તો માત્ર સલદજ બેસી અને ત્યારે હવે 500 હિમનદી તળાવો છે। ચોઈબામાં ત્યારે 150 અને બનાસમાં 120 અને રાવીમાં 80 તળાવો છે। વૈજ્ઞાનિકોને ગ્લેશિયરનું નિરીક્ષણ કરવા માટે સેન્સ કેમેરા અને ફ્લોરોમીટર તૈનાત કરવાની યોજના બનાવી છે। આનાથી પૂર જેવી આપત્તિ આવવા પર પહેલાથી જ માહિતી મળી જશે। ઇન્ડિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ ત્યારે મેટ્રો પુણે તેનું સંશોધન કરશે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।